ફર્સ્ટ વ્લોગ છે. તો હું અત્યારે હમણાં ઉઠી છું, બ્રશ કરી લીધું. હવે હું મારું ભણવાનું કરું છું બિકોઝ આજના ટ્યુશનમાં એક્ઝામ છે અને મારે રિવિઝન કરવાનું છે જેનાથી એક્ઝામમાં સારા માર્ક્સ આવે. તો આ ફેર અત્યારે હું ભણાવીશ છું, તો હું ભણીને મળું. બાય. ભાઈ મેં ભણવાનું કરી લીધું છે અને અત્યારે હું મારા ફેવરેટ ચા પરાઠા ખાવા બેસું છું, જે મારા મોસ્ટ ફેવરેટ છે. મમ્મીના હાથમાં છે. મમ્મી ત્યાં છે એના હાથમાં બનેલા મારા ફેવરેટ છે ચા પરોઠા. તો હવે ખાઈને મળીએ. હેલો, અત્યારે હું કિચનમાં આવી છું. મેં બ્રેકફાસ્ટ કરી લીધો છે, પણ અત્યારે મારું બોટલો આરામાંથી ભરવાનું કામ છે. હું તમને બતાવું. ધીસ ઇઝ આરો. અરે આ આરો છે મારો. હવે અહીંયાથી મારે બોટલો ભરવાની છે, તો ભરીએ બોટલો. ચલો લેટ્સ સ્ટાર્ટ. જેમ કે તમે લોકોએ જોયું છે ફાસ્ટ સ્પીડમાં કે મેં બોટલો ભરી દીધી, પછી મેં બોટલ ફ્રીઝરમાં મૂકી હતી. એકચ્યુઅલી મેં ફ્રીઝરમાં કેમ મૂકીએ, કારણ કે એનાથી બોટલ થોડીક જલ્દી ઠંડી થઈ જાય ફ્રીઝના કમ્પેરિઝનમાં. અમે ફ્રીઝરમાં બોટલ મૂકીએ, થોડીક વાર પછી કાઢી લઈએ. તો હવે મમ્મી મારા માથામાં કંઈક જેલ નાખવાની. શું નાખવાની મમ્મી? બોટેક્સ ટ્રીટમેન્ટ. ઘરમાં અમે બોટેક્સ ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો ચલો તમને બતાડું. મેં કંઈક આવી ટાઈપનું કંઈક બોટેક્સ ખબર નહીં કેવું બનાવ્યું છે. સો લેટ્સ. દુપટ્ટો નખાઈ ગયો છે. મારા વાળ બહુ રફ થઈ ગયા છે, તો હવે સિલ્ક થઈ જશે. સો સી હું તમને હવે દેખાડું છું. મારા બધાથી બહુ ચિત્રી ચડે. નાખવું તો પડે. તો ચલો હવે થોડુંક બોટેક્સ એપ્લાય કર્યા પછી તમને લોકોને મળું. બાય. અત્યારે બહુ બકવાસ રીતે મારું ચંપી થઈ ગઈ છે. માથામાં બહુ બધું વધારે બોટેક્સ થઈ ગયું છે. અને દુપટ્ટો અત્યારે ઓર્ડર જેનાથી લીલા ઉતરે છે બધા દુપટ્ટામાં જાય, મારા ઉપર ના ઉતરે, કારણ કે મને બહુ ચીતરી ચડ્યા નથી. અને આ છે મારો ક્યુટી ભાઈ. સો હવે અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 9 o'clock થયા છે. મારે 10:45 ટ્યુશન માટે નીકળવાનું છે, કારણ કે આજે ટેસ્ટ છે. મેં તમને સવારે જ કીધું, બસ હમણાં જ કીધું હતું મેં તમને. તો હું નીકળી જઈશ 11 થી 12ની છે, તો હું 10:45 તો નીકળી જઈશ. ત્યાં સુધી મારે માથું ઓળી દેવું પડશે. બસ ધોઈને પરફેક્ટ કરીને પછી કરવું પડશે. અને સવારે મેં ખાધું ને બ્રેકફાસ્ટ કર્યો, તો બ્રેકફાસ્ટ કરતાં હંમેશા હું એક જેનો તો વોક જોઉં જ છું. એ હંમેશા બ્રેકફાસ્ટ કરતો લંચ કરતા વખતે જોવાનું. એકચ્યુઅલી આજે ફાધર્સ ડે છે, તો આજે રજા છે સ્કૂલમાં. અમે ફાધર્સ ડે તો છે, પણ સાથે આજે સન્ડે છે, તો આજે અમે સ્કૂલમાં રજા છે. એટલે મેં આજે ફર્સ્ટ વ્લોગ બનાવવાનું વિચાર્યું. તો હું જેનો વ્લોગ જોઉં છું એનું નામ છે સૌરવ જોશી. એનો વ્લોગ તો બ્રેકફાસ્ટ અને લંચ વખતે તો જોવાનો જ. સો હવે માથું ધોઈને મળું. બાય. તો હવે હું નાવા જઈ રહી છું. મારું બોટેક્સ સુકાઈ ગયું છે, તો હવે હું આજે પહેરવાની છું નાવામાં. લેટ મી સી. આ મારી ટી શર્ટ છે, કમ્ફર્ટની મસ્ત ટી શર્ટ છે, કમ્ફર્ટેબલ છે ગરમીઓ માટે. અને આ મારું પુમાનું પેન્ટ છે, જે ઠંડી માટે છે પણ ગરમીમાં પણ કામ લાગે છે. આનું થોડુંક પોલિસ્ટર જેવું ને આર્ટિફિશિયલ જેવું કપડું છે, અને આનું એકદમ પ્યોર કોટન છે. સો હવે હું તમને મળીશ નાયા પછી. હા, અને હું તમને પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરી દઉં મારી મમ્મીને મારા ભાઈ સાથે. સો આ મારી મમ્મી છે. દેખાતો નથી ને, ચાલો આવી ગયું. હવે હું મારા ભાઈથી ઇન્ટ્રોડ્યુસ. આ છે મારો ભાઈ, ક્યુટી હાઈ તો કર. સો હવે હું નાયા પછી મળીશ તમે લોકોને. પછી બ્રેકફાસ્ટ કરીશું, પછી લંચ કરીશું. પછી મેં શું ટ્યુશન જઈશ પહેલાં, તો ટ્યુશન જતી વખતે ડાયરેક્ટ મળું. બાય. હવે હું માથું એ કરવાની છું, પણ થોડું સુકાવવાનું છું. તો ચલો સુકાવીએ. સો હે વેલકમ બેક. સો હમણાં હું ટ્યુશનથી આવી હતી,
આઈને મેં લંચ કર્યો. લંચમાં અપમ હતા. પછી અત્યારે હું ટીવી જોવા બેઠી છું. તો અત્યારે ટીવીમાં મોસ્ટ ફેવરેટ તારક મહેતા ચાલી રહ્યું છે. તો હું વિચારું છું ભણવા બેસું પણ પછી બેસું. અત્યારે નથી બેસું કારણ કે મારે બહુ થાકી છું. તો પછી ભણવા બેસી જઈશું. તો અત્યારે થોડુંક તારક મહેતા જોઈએ. પછી જોઈએ બીજું એક્સ્ટ્રા શું કરી રીલ બનાવીશું કદાચથી. વેલકમ તમારા લોકોને પાછું વેલકમ. અને હમણાં બહુ રીલ્સ બનાવી. હવે હું જોઈશ ટીવી. સો લેટ્સ સી ટીવી. લેટ્સ સી તારક મહેતા. સો હું ટીવી જોઈને શું કરીશ. આજની મારી એક્ઝામ પણ સારી ગઈ. લેટ્સ સી પહેલાં આ બધું જે આપણે લાઇટિંગ્સ બધું કર્યું છે બધું બંધ કરી દઈએ. રીલ્સ બહુ જ અસમ બની છે. કયા સોંગ ઉપર બની છે તમારા લોકો જોવાનું છે. સો મેં મારા વાળે ખોલ્યા હતા. હવે વાળ પાછા બાંધવાના છે બિકોઝ હું ચાઈનો બહુ થઈ ગયું હશે વાળમાં. લેટ્સ ડુ ફર્સ્ટ એપિસોડ. સો એપિસોડ ક્યાંથી બાકી છે તમને. સો મારો એપિસોડ અહીંયાથી જોવાનો બાકી હતો. હવે લેટ્સ आज मेरा 8:30 बजे बहुत इम्पोर्टेंट काम है. So let's do a hair transition. Hair transition. So done. So હવે મળે થોડીક વારમાં. બાય. મારા ઘરમાં મારો અહીંયા એને આ વાળો ભાઈ તો હતો પણ સાથે મારા ઘરમાં એક ક્યુટ છે કઝિન બેન જેવી પણ આવી છે. અરે દેખાતી નથી. અને મારો ભાઈ પણ ચાલ મેં ચૂડાલ. સો હવે અમે લોકો રીલ્સ બનાવીશું. બહુ જ મસ્તી કરીશું. તો હું તમને એ પણ બતાવીશ. તો હું અત્યારે ટીવી જોઉં છું અને મારી સાથે ખુશી પણ છે. અમે હમણાં થોડીક વારમાં રમવા જઈશું. 6:20 થઈ છે. 10 મિનિટમાં અમે રમવા જઈશું. તો આજે કેટલું સ્પેશિયલ નથી. હું ખાલી ટીવી જોઈ રહી છું બસ. પછી અમે હમણાં બ્રંચ કર્યો. તો પછી બપોર અમે લોકો બહુ મસ્તી કરી હતી. રીલ્સ બનાવી હતી. બ્રંચ કર્યો. ટીવી જોવા બેસી. મારા બે ભાઈઓ તો રમવા ગયા છે. તો મળીએ પછી. બાય. તો હાય ગાઈસ, હવે હું બનાવી રહી છું મારા ડિનર માટે મેગી. અમે બહુ રમી લીધું. બહુ બધું થઈ ગયું છે. તો હું બનાવીશ મેગી. સો લેટ્સ ટેક આઉટ. એક પેકેટ આવી ગયું. બીજું પેકેટ ક્યાં હશે? બીજું પેકેટ ક્યાં હશે? લેટ્સ ફાઇન્ડ ઇટ આઉટ. તો મને આ એક પેકેટ મળ્યું હતું. આ એક ફ્રીમાં પેકેટ આવ્યું હતું. હવે બનાવીએ. અત્યારે ખાઈ લીધું છે અને હું થોડુંક બહાર મારી ફ્રેન્ડ સાથે વાંચન કરીને આવી ગઈ છું. તો હવે અમને બધાને ચડી છે ઊંઘ. તો હવે અમે ઊંઘીશું. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.